ઘણા લોકોના મેસેજ આવે છે કે ભાઈ તમે કંઈક સલાહ આપો ને, વર્ક પરમિટ કરાવી હોય તો કયા એજન્ટ પાસે કરાવાય, ક્યાંથી કઈ રીતનું શું છે. તો ભાઈ હું તમને હાસું કહું, મને વર્ક પરમિટ માટેની કાંઈ ખબર નથી. તમે ખોટા મને મેસેજ કરો છો. તમારે 20 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા ભરીને જેને આવવું છે ને, એ તમે કોઈક બીજાનો કોન્ટેક કરો, કેમ કે મારી પાસે એવો કોન્ટેક જ નથી ને એવું અહીં થતું જ નથી. થતું હોય તમે તાર કરીને વી આવો, પણ મને એમાં કાંઈ ખબર નથી, એટલે મારે તમને જવાબ કેમ દેવો. મેં આગળ વિડીયો બનાવ્યો ને ત્યારે મેં એમ જ કીધું હતું, ખાલી સ્ટુડન્ટ વિઝા હોય ને એ જ મને કહેજો, બીજા એ કંઈ મને કહેતા જ નહીં, કેમ કે વર્ક પરમિટમાં મને ખબર જ નથી પડતી. એટલે તમે તાર વર્ક પરમિટ જો તમારે ક્યાંય થતી હોય ને કોઈ આ પાડતું હોય ને તો તમે હાથે કરાવી લો, પણ એ બાબતે મને કોઈ ન પૂછતા. પછી તમને એમ થાય કે ભાઈ રિપ્લાય નથી આપતા, એટલે વર્ક પરમિટ વાળાને તું કોઈ દી રિપ્લાય નહીં આપું. અમે ખાલી અહીંયા સ્ટુડન્ટ વિઝાનું જ કામ ચાલુ કર્યું છે લીગલી, એટલે એમાંય કાંઈ સેટિંગ વાળું નહીં. એમાં ઘણા પાસે એમ પૂછે કે ભાઈ આ ડિગ્રી હાલે, ઓલી ડિગ્રી હાલે, રાજસ્થાનની હાલે. એટલે એ તમને ખબર હોય, તમે ક્યાં ભણ્યા તમને ન ખબર હોય. તમે જ્યાં ભણ્યા હોય ત્યાંની હાસી ડિગ્રી હોય ને તો બધી હાલે. તમે રાજસ્થાન ભણ્યા હોય ત્યાંની હાલે, ને ઉપલેટા ભણ્યા હોય ત્યાંની હાલે. એમાં તમારે પૂછવાનું હોય. ખોટી ડિગ્રી હોય ક્યાંય ન હાલે, હાસી હોય ને બધી હાલે. એટલે તમને ખબર હોય કે હાલે કે ન હાલે, કેમ કે ભણવા તમે જ્યાં છો, હું તો કઈ ભણવા ગયો નથી ત્યાં. તમે પાછા મને પૂછો કે ડિગ્રી હાલે કે ન હાલે. અને જે અમુક તો આ ભણવા વાળા છે ને એને એ જ નથી ખબર કે ત્યાં જઈને આપણે હું ભણવું છે. મને પૂછે બોલો કે ભાઈ મારે ત્યાં આવવું હોય તો હું ભણાય. વાળ કાપવાનું ભણાય, વાળ કાપવાનું બહુ સારું છે. એટલે તમને 10% જ ખબર પડવી જોઈએ ને કે હું તમારે ભણવું છે ને તમે હું ભણ્યા છો. મને થોડી તમારી ખબર હોય કે તમારે હું ભણવું છે, તમારે કઈ રીતનું અહીંયા આવવું છે, કયો કોર્સ લેવો છે, બધી તમને ખબર પડવી જોઈએ. 10% જ ખબર પડવી જોઈએ, 90% અમે કેવી હાલો, પણ 10% તમને ખબર પડવી જોઈએ ને તમે ત્યાં હું ભણ્યા છો ને હવે તમારે હું ભણવું એ ડિસિઝન તો તમારે લેવાનું હોય ને. બાકી આ વાળ કાપવાનું બહુ સારું ભણાવે છે, એ ભણવા મળો લ્યો ભણવું હોય તો. અને હાય હેલો નો મેસેજ તો કોઈ કરતા જ નહીં, એને તો રિપ્લાય કોઈ દી નહીં આપું, ખાલી હાય હેલો. કેમ કે તમે એમના ગણો ખાલી 10 જણા રોજના મને હાય હેલો કે તો કેટલા મેસેજ થાય. એટલે બધાને હું જવાબ દઈ જ ન. એટલે તમારે છે ને જે કઈ કામ હોય ને આખો મેસેજ લખીને નાખી દેવાનો કે ભાઈ આ કામ છે ને આ રીતનું અમારે કરવું છે, આનું શું સોલ્યુશન થાય, એનો હું જવાબ આપે. અને 1 ને 2 ફોલોવર્સ હોય ને એ તો મને બ્લોક જ કરી દેજો. એને તો એનો મેસેજ એવું નથી વાંચતો ભાઈ. 1-2 ફોલોવર શું હવે એ તમે અહીંયા આવીને કરશો હું? એટલે 1-2 જણા તમને માર્કેટમાં ઓળખે છે, તમે અહીંયા આવીને શું કરશો? તો તમારે મને કંઈક પૂછવું હોય ફેક આઈડી બનાવીને ક્યાં પૂછવાનું ભાઈ? તમારું જે રિયલ આઈડી હોય એમાંથી જ પૂછો ને. હું તમને કઈ ના નહીં પાડું જવાબ દેવાની. એમ કઈ તમે તારે બધાના વિડીયો નથી બનાવી નાખવાના. ઘણા પાસે લખે વતન કે ભાઈ તમે મારો વિડીયો ન બનાવતા. એમ હું કઈ ભાઈ બધાના વિડીયો નથી બનાવતો. તો તમે કઈક નબળું કાર્ય કરો એટલે મારે વિડીયો બનાવવો પડે. બાકી એવો મારી પાસે ટાઈમ ન હોય ભાઈ કોકના વિડીયો બનાવવાનું. એટલે એમ મુંજાતા નહીં. પણ હાય હેલો લખીને ન મોકલતા, આખું લખીને મોકલજો. સ્ટુડન્ટ વિઝા વાળા હોય ને એ જ મોકલજો, બીજા કોઈ વચ્ચે નો મેસેજ મોકલતા. એ લોકોને કોઈને જવાબ નહીં દો. એટલે પછી તમે કોમેન્ટ કરો કે આ જવાબ નથી આપતા ને આમને તેમને, એ હું જવાબ કોઈ દી નહીં આપું. તમને સ્ટુડન્ટ વિઝાને લગતું કાંઈ પણ કામ હોય એ મેસેજ કરજો. અને એ તે પાછા જેન્યુન ખાલી પૂછવા હાટું નો મેસેજ કરતા કે ભાઈ આવી રીતનું કરવું હોય ને તમારે કરવાની ઈચ્છા હોય ને તો જ મેસેજ કરજો. કેમ કે આમાં હું કાંઈ પૈસા તમારી પાસે નથી લેતો, આપણે હાવ ફ્રીમાં છે. તમારે જે કાંઈ ફી ભરવાની હોય ને એ તમારે કોલેજમાં ભરવાની હોય. એક ભાઈ તો એમ કે છે 5 લાખમાં મારે ભણવું છે. એટલે ભાઈ હું બાળ મંદિર કરવું છે તારે 5 લાખમાં તને ન્યાય ન ભણાવે, ન્યાય તારે પૈસા જોઈએ મારો ભાઈ. 5 લાખમાં બાળ મંદિર કરવા આવ્યું હોય એટલે એમાં જગ્યા છે. એટલે ભાઈ જેન્યુન માણા હોય ને એ જ મેસેજ કરીને પૂછજો. આમાં તમારો ટાઈમ જાય ને મારો ટાઈમ જાય, બેયના ટાઈમ બગડે છે. અને અહીંયા પાછી ટાઈમની કિંમત બહુ છે. એટલે તમે ગમે એમ કરીને પાછા છે ને જેમ આવે મેસેજ ન કરતા. હું રિપ્લાય આપીશ પણ ટાઈમ લાગશે. જેન્યુન મેસેજ છે ને એને જ રિપ્લાય આપી. એટલે લાગત બધા મેસેજ ન કરતા, જેને કામ હોય ને એ જ મેસેજ કરજો.